જીરુના ભાવ 10,000ને પાર પહોંચી ગયા હોવાથી ખેડૂતોએ વિપુલ પ્રમાણમાં જીરુનું વાવેતર છેલ્લા 2 વર્ષમાં કર્યું હતું। આ વર્ષે પણ સારું એવું વાવેતર ખેડૂતોએ કરેલું છે, કારણ કે ભલે 4-5 હજાર રૂપિયા ભાવ રહેશે તો પણ ખેડૂતોને પોસાશે ને જીરુમાં ખર્ચો પણ વધારે હોય છે, એ પણ સ્વાભાવિક છે। એમને એમ જીરું પણ પાકી જતું નથી, જેમાં લીલો સુકારો હોય, કાળીઓ આવી જવો ને જીરું બળી જવું ને આ જીરુના સંકટો તો ઘણા બધા છે। એમને એમ તો જીરું તો પાકતો પણ નથી, ઘણો બધો ખર્ચો એમાં પણ ખેડૂતોને કરવો પડતો હોય છે। અને સાથે આ વર્ષે સમસ્યા શું થઈ તો જીરુને ઉગવામાં ઘણી તકલીફ પડી ખેડૂતોને। ઘણાને 20 દિવસે, 25 દિવસે, ઘણાને 15 દિવસે જીરું ઉગી જતું હોય, પરંતુ 15 દિવસે જીરું ન ઉગ્યો હોવાથી ખેડૂતોએ કાઢી અને બીજી વાર ખેડૂતોએ જીરુની વાવણી પણ કરી હતી। એવા કિસ્સા પણ હળવદ તાલુકામાં સામે આવ્યા હતા। અને બીજી વાર જીરું વાવે એટલે સમય પણ ઘણો બધો થઈ જાય અને જીરુના પાકને ઠંડીની વધારે જરૂર પડતી હોય છે। ત્યારે ક્લાઇમેટ ચેન્જના લીધે ખેડૂતોને આ વખતે ઘણો બધો માર સહન કરવાનો વારો આવશે। ઉતારામાં પણ ઘણો બધો ફેર પડશે અને એ સિવાય અન્ય રોગનો પણ સંકટ ખેડૂતોને સહન કરવું પડશે। જીરું એમને એમ તો નથી પાકી જતું। લોકો એમ કહે કે જીરુંમાં આટલો બધો ભાવ છે તો જીરુંનું વાવેતર કરાય, પણ જીરુંનું વાવેતર કરતાં ખેડૂતોને જઈને પૂછજો કે જીરું કેવી રીતે પાકે છે, કેવી તકલીફો પડે છે, કેવા સંકટો આવે છે, કેવા વિઘ્નો સહન કરવા પડે છે, કેવા ખર્ચા સહન કરવા પડે છે, એ ખેડૂતોને જઈને પૂછજો તો ખબર પડશે। નમસ્કાર।